એક વખત અકબર બાદશાહનો એવો વિચાર આવ્યો કે આ બિરબલ એ તો ખૂબ પ્રખ્યાત નામી બહુ મોટું નામ કમાયેલો, ચાલાક, ચતુર, હોશિયાર. લાવને હું કંઈક કરી બતાવ જેથી કરીને મારું પણ કંઈક વર્ચસ્વ જળવાઈ રહે. એને શું કર્યું કે બિરબલથી છાનુમાના 7 બિલાડા પાડ્યા અને એને એવી સરસ ટ્રેનિંગ આપી, એટલી સરસ ટ્રેનિંગ આપી કે બાદશાહ જમવા બેસે અને ચપટી વગાડે એટલે 7 બિલાડા સામે આવી જાય, ગોઠવાઈ જાય. સરસ મજાના એક જ સ્ટેપમાં બધાય પોતપોતાની જગ્યા ઉપર આવી અને આમ સરસ મજાના રાઉન્ડમાં ગોઠવાઈ જાય. એમની ઉપર એના માથા ઉપર દીવાઓ ગોઠવી દેવામાં આવે. માથા ઉપર દીવાઓ ગોઠવી દેવામાં આવે. ત્યાર પછી અકબર બાદશાહ પોતે જમે, સાંજનું વાળું એ કરે. ખૂબ ટ્રેનિંગ. બાદશાહને એમ થઈ ગયું બસ હવે કોઈ જાતની તકલીફ નથી. એટલે એમને એક દિવસ બિરબલને કહ્યું કે બિરબલ, આજે તું સાંજે છે ને મારી સાથે વાળું પાણી કરવા માટે આવજે. બિરબલ કે ભલે મહારાજ, કાંઈ ખાસ વજહ નાખી એવી કોઈ નહીં, પણ તું આવજે ને. બિરબલ જાય છે, બંને સાંજનું વાળું કરવા બેસે છે બાદશાહ અને બિરબલ. બાદશાહ ચપટી વગાડે, 7 બિલાડા સામે ગોઠવાઈ જાય છે. એની ઉપર દીવાઓ મુકાઈ જાય છે માથા ઉપર. અને બિરબલ અને અકબર બાદશાહ બંને વાળું પાણી કરે છે. હવે આ તો બિરબલ એટલે બિરબલ. એને બીજા દિવસે મહારાજને કીધું કે મહારાજા, હવે આજે તો તમારા આમંત્રણથી હું આવ્યો છું, પણ આવતીકાલે હું તમારી પાસે એવી અનુમતિ માગું છું કે આવતીકાલે પણ હું તમારી સાથે સાંજના વાળુમાં જમવા બેસીશ. બાદશાહ કે કંઈ વાંધો નહીં, કાલે પણ આવજે. બીજા દિવસે બિરબલ અને બાદશાહ બંને સાંજનું વાળું કરવા માટે બેઠા. બાદશાહે ચપટી વગાડી, સામે 7 બિલાડા ગોઠવાઈ ગયા એક જ સ્ટેપમાં. એમની માથા ઉપર દીવાઓ ગોઠવાઈ ગયા. હવે જેવા બંને જમતા હતા એટલે બિરબલે ખિસ્સામાંથી એક ઉંદેડો કાઢી અને વચ્ચે મૂક્યો. જેવો ઉંદેડો હળી કાઢીને ભાગ્યો, 7 બિલાડા 2-3 વાર મહેનત છોડી પાણી ફેરવી અને સીધા એ ઉંદરને પકડવા માટે ભાગ્યા. બાદશાહ તો તખત થઈ ગયા કે આ શું બિરબલ? તો કે મહારાજા, આ એક ચંચળ પ્રાણી છે અને ગમે એટલી ટ્રેનિંગ આપો, ગમે એટલું કરો, પણ એનો સ્વભાવ છે એ બદલી શકતો નથી. આ આખી વાર્તાનો હેતુ એવો છે કે માણસનું મન છે, માણસનો સ્વભાવ છે, એને પણ બદલી શકાતો નથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.